નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી સામાજિક વિજ્ઞાનની તારીખ 23/4/2025ના રોજ જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ની શરૂઆત કરીશું। નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો એનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોની શિક્ષણની સમાન તકો હતી। મધ્યયુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું। ભારતમાં સ્ત્રી શિક્ષણની મિત્રો શરૂઆત માર્સમેન અને તેમના પત્ની કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં સ્થાપેલી કન્યા શાળાથી થઈ। ઈસવીસન 1813થી 1851 સુધીના વર્ષો દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં કન્યા શિક્ષણ માટે સંસ્થાઓ સ્થાપી હતી। 19મી સદીમાં મહાન સમાજ સુધારકો રાજારામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી, પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી શિક્ષણનો મોટાભાગે ઉપેક્ષા કરી હતી। ઈસવીસન 1849થી 1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી। આ શાળાની સ્થાપનાએ ભારતમાં સ્ત્રી શિક્ષણની પાયો મજબૂત બનાવ્યો। ઈસવીસન 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યા શાળાઓ હતી। એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89% જ કન્યા શાળાઓ હતી। આમ 19મી સદીમાં ભારત સ્ત્રી શિક્ષણની પ્રગતિ ખૂબ જ ધીમી રહી હતી। એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો। જેની અંદર મિત્રો સૌપ્રથમ જોઈએ તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું। તેમણે ઈસવીસન 1936માં વધુ શિક્ષણ યોજના, વર્ધા શિક્ષણ યોજના શરૂ કરાવી હતી। એ મિત્રો વધુ નહીં પરંતુ વર્ધા આવશે, બરાબર યાદ રાખજો। શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી। મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા। ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેની રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા। તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ। તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા। તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાતરણ ઉદ્યોગનું શિક્ષણ પણ આપવાના આગ્રહી હતા। એના પછી મિત્રો ટૂંકનોટ લખવાની છે, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ। તો એનો જવાબ જોઈએ કે બ્રહ્મો સમાજની સ્થાપના મિત્રો રાજારામ મોહન રાયે કરી હતી। ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈસવીસન 1815માં રાજારામ મોહન રાયે આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી। એ સંસ્થા ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ હતી। બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિ નીચે પ્રમાણે હતી, જેમાં ઈસવીસન 1891માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળના મોટા પાયે ઝુંબેશ ચલાવી। બ્રહ્મો સમાજના પ્રયત્નોથી 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો। બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939માં નરબલી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદો પણ બનાવ્યા હતા। વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો ચોપાનિયા દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત પણ કર્યા હતા। ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો। પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણની શરૂઆત થઈ। સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયતી કરી હતી। બાળલગ્નો નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા હતા અને આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર પણ કર્યો હતો। એના પછી બીજો પ્રશ્ન છે, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો। તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ છે, એ આ રીતે આપણે લખી શકીએ છીએ। તો મિત્રો ખાસ કરીને આ જવાબ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે તૈયાર કરવો ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ પ્રશ્નોને ખાસ મિત્રો તમારે તૈયાર કરવાનો રહેશે।
એના પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, તેમાં બંધબેસતા જોડકા તમારે લખવાના છે, જેની અંદર ઉત્તરના ખાનામાં મિત્રો વિભાગ બનો ક્રમાંક અહીંયા લખેલો છે. ચાલો મિત્રો સૌપ્રથમ જોઈએ. વિભાગની અંદર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, તો એનો જવાબ આવશે મિત્રો તે બેંગ્લોર ખાતે આવેલી છે. બોઝ સંશોધન કેન્દ્ર, તો એમાં આવશે કોલકાતા ખાતે આવેલું છે. ખેતીવાડી કેન્દ્ર, તો તે મિત્રો દિલ્હી ખાતે આવેલું છે. અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, તો તે મિત્રો પુણે ખાતે આવેલું છે. એના પછી બીજું જોડકું જોઈ લઈએ. તો એલેક્ઝાન્ડર ડફ, તો મિત્રો એલેક્ઝાન્ડર ડફમાં આવશે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. ડી.કે. કર્વે સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. કેશવચંદ્ર સેન, તો લગ્ન વય સંમતિ ધારો પસાર થયો. અને જોનાથન ડંકન, તો એમાં આવશે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. એના પછી મિત્રો આગળ જોઈશું. તો બરાબર ડૉક્ટર ઝાકિર હુસેન, તો તેની અંદર મિત્રો આવે છે કે તેઓ શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતા. મહાત્મા ગાંધી, તો ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક. રવિન્દ્રનાથ ટાગોર, પ્રખર પ્રકૃતિવાદી. રાજારામ મોહન રાય, તો તેઓ આત્મીય સભાના સ્થાપક હતા. હવે જોઈશું પ્રશ્ન નંબર 3 છે, એનો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે મિત્રો કે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું? તો એનો જવાબ મિત્રો લખી શકીએ કે ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી મિત્રો છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. આમ મોહનલાલ પંડ્યા ચોરી છુપીથી ખેતરમાં ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. બીજો પ્રશ્ન મિત્રો છે કે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું, અથવા તો કારણ આપો ગાંધીજીએ અસહકાર આંદોલનનું મોકૂફ રાખ્યું. તો આવો પ્રશ્ન પૂછીએ તો મિત્રો આપણે એનો જવાબ લખી શકીએ. ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં ખેડૂતોના શાંત સરઘસ પર અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો. તેથી ગુસ્સે થયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેમણે પોલીસ સ્ટેશનને આગ ચાપી. તેમાં 22 જેટલા પોલીસ અવસાન પામ્યા. હિંસાના સમાચાર ગાંધીજીને મળતા તેમને ખૂબ દુઃખ થયું. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, તેથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ત્રીજો પ્રશ્ન છે દાંડીકૂચ ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે? તો એનો મિત્રો જવાબ લખી શકાય કે દાંડીકૂચ છે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાના ભંગ કરવા માટે દાંડીકૂચ યોજવામાં આવી હતી. ચોથો પ્રશ્ન છે માવોવાદી નેતાઓમાં કયા નેતાઓનો સમાવેશ થાય છે? તો મિત્રો તેની વાત કરીએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના માવોવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, દીનશા વાંછા વગેરે નેતાઓનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન છે ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો? તો એનો જવાબ મિત્રો લખી શકાય કે રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે. છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો એનો જવાબ છે કે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચૌરી ચૌરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરી. સાતમો પ્રશ્ન છે વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય તેવા ક્રાંતિકારીઓની યાદી બનાવો. તો મિત્રો એનો જવાબ છે કે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાજી કામા, તારકનાથ દાસ, લાલા હરદયાલ, અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાસબિહારી ઘોષ, ચંપક રમણ પિલાઈ જેવા નામી અનામી ઘણા ક્રાંતિકારીઓ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી રાષ્ટ્રની સ્વતંત્રતા અપાવવા સક્રિય પ્રયત્નો કર્યા. આઠમો પ્રશ્ન છે ગાંધીજીએ અસહકાર આંદોલનને મોકૂફ કેમ રાખ્યું? તો એનો જવાબ મિત્રો સરસ મજાનો છે, આ રીતે લખી શકાય છે. નવમો પ્રશ્ન છે માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી? તો એનો જવાબ પણ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ, તૈયાર કરી લેવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન 3ની વાત કરીશું. તેમાં બ છે ખાલગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર પહેલું વિધાન છે કે અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. તો જવાબ આવશે બુદ્ધિવાદીઓ. બીજું, રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલગ્યાનો ફાળો અવિસ્મરણીય છે. તો જવાબ આવશે વર્તમાનપત્રોનો. ત્રીજો, વાઇસરોય રિપન્સ પસાર કરેલા ઇલ્બર્ટ બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો. 4,
ખાલગિયા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. પહેલા પ્રમુખ તો વ્યોમેશચંદ્ર બેનર્જી. પાંચમું છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ, તો આ વિધાન લોકમાન્ય તિલકે કહ્યું હતું. 6. ચંદ્રશેખર આઝાદે મિત્રો પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. પછી મિત્રો જોઈશું 7મી ખાલગિયા છે કે ખાલગિયા નામના ક્રાંતિકારીએ વિલિયમ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ, તો એમાં આપણો જવાબ હશે મદનલાલ ધીંગરા. 8. માનગઢ હત્યાકાંડ ખાલગિયાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવી છે, તો જવાબ હશે આદિવાસીઓની. 9. ખાલગિયા ભગત ચળવળ ચલાવતો હતો, તો ગોવિંદ ગુરુ. 10. ગાંધીજીએ ઈસવીસન 1995માં અમદાવાદમાં ખાલગિયા આશ્રમની સ્થાપના કરી, તો કોચરબ. 11. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. 12. વલ્લભભાઈ પટેલે ખેડા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં મિત્રો જોડાયા હતા. 13. ગાંધીજીએ ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. 14. મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની મિત્રો સ્થાપના કરી હતી. 15. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ મિત્રો સરદાર તરીકે ઓળખાયા હતા. 16. લાહોર ખાતે મળેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ તેઓ જવાહરલાલ નહેરુ હતા. 17. ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુએ લીધું હતું. 18. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે તેઓ વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી હતી. 19. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. 20. ઈસવીસન 1946માં મુંબઈમાં નૌકાસેનાના સૈનિકોએ બળવો કર્યો હતો. 21. માઉન્ટબેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વતંત્ર ધારો પસાર થયો હતો. હવે આપણે જોવાના છીએ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે? તો મિત્રો, જ્યારે પ્રજાને એમ લાગે છે કે તેઓ ભાવનાત્મક રીતે એક જ છે, તેમજ તેમના હિતો પણ એક જ છે તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખ પદે મળ્યું હતું? તો એનો જવાબ આપણે લખી શકીએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન છે 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈની અંદર કોલકાતા તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું હતું. 3. મોળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય? તો મિત્રો, મોળવાદીની વાત કરીએ તો તેની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ અને દિનશા વાંછા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. 4. બાળ ગંગાધર તિલકે કઈ ઘોષણા કરી હતી? તો એમણે ઘોષણા કરી હતી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ ચંપીશ. 15. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ છે? તો તેમાં આવશે મિત્રો વાસુદેવ બળવંત ફડકે. 6. કયા ક્રાંતિકારીઓ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું? તો તેમાં જવાબ આવશે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાં. 7. ભારતનો પ્રથમ તિરંગો એટલે કે રાષ્ટ્રીય ધ્વજ સૂચિત ક્યારે ને ક્યાં ફરકાવવામાં આવ્યો? તો ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રીય ધ્વજ સૂચિત ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ફરકાવવામાં આવ્યો. 8. ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે? તો ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાની લીંબડી તાલુકામાં આવેલ કંબોઈ ગામમાં હયાત છે. 9. ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? તો 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. 10. તીન કઠિયા પદ્ધતિ એટલે શું? તો યુરોપનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના ભાગ પર બળપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. કળીની ખેતીની આ જે પદ્ધતિ છે તેને તીન કઠિયા પદ્ધતિ કહેવામાં આવી હતી. 11. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? જવાબ, તો રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. 12. રોલેટ એક્ટનો ભારતના લોકોએ શા માટે વિરોધ કર્યો? તો રોલેટ એક્ટની જોગવાઈઓથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય જેવા માનવ અધિકારી છીનવાઈ જતા હતા. આથી રોલેટ એક્ટનો ભારતના લોકોએ વિરોધ કર્યો હતો. પ્રશ્ન મિત્રો 4 જોઈશું. એનો અર્થ છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ આવશે રસિકલાલ પરીખ. બીજું, કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાં ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? તો કર્ણાટકમાં આવેલી મિત્રો બાદામીની ગુફા, તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલી સીતાના વસલની ગુફાઓમાં પ્રાપ્ત થાય છે. 3. જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે?
તો જૈન શૈલીના મિત્રો લઘુચિત્રોમાં જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, સરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવે છે. 4. રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે? તો તેમાં મિત્રો આવશે કાંગડા ચિત્રશૈલી. 5. જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? તો જવાબ આવશે મંસૂર અને બિશનદાસ. 6. બિલ્વમંગળ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? રવિશંકર રાવળ. 7. રાજા રવિવર્માના ચિત્રોમાં કયા ચિત્રો મુખ્ય ગણાવી શકાય? તો તેમાં આવશે વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. 8. કવિવાર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો એમાં આવશે મિત્રો ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો. 9. ગુજરાતના નામાંકિત ચિત્રકાર રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા. 10. અવનીન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા? તો જવાબ આવશે જાપાનીઝ વોશ પદ્ધતિથી. 11. વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડ દ્વારા. 12. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં થયો? તો બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં. 13. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? તો ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે. 14. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી હતી? તો મિત્રો ચિત્રકલાનો પ્રસાર કરવામાં અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી હતી. 15. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં મિત્રો જૈન ચિત્રશૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. 16મો છે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે અને શા માટે? તો મિત્રો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવ રચિત અને સમાજનું દર્શન થાય છે. 17. ભારતીય કલા કયા તત્વો સાથે સુયોજિત છે? તો ભારતીય કલા વૈશ્વિક વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. 18. કયા ચિત્રકારે કયા વિષયના ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા છે? તો મિત્રો ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ ચિત્રો બનાવ્યા છે. 19. આધુનિક ભારતીય ચિત્રોના વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલી છે? તો આવશે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થામાં. 20. ચિત્રકલાને પ્રોત્સાહન આપવામાં મુઘલ રાજવીઓનો સમાવેશ થાય છે? તો મિત્રો બાબર, હુમાયું, અકબર, જહાંગીર અને શાહજહાં. 21. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો છે? તો જૈન ચિત્રશૈલી. 22. ભારતના નામાંકિત ચિત્રકારો? તો રવિવર્મા અને રવિન્દ્રનાથ ટાગોર. 23. રવિશંકર રાવળે તેમનું ચિત્ર કયા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું? તો એ ચિત્ર કયું પારિતોષિક મળ્યું? તો મિત્રો આવશે બિલ્વમંગળ ચિત્ર, બરાબર. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું અને એ ચિત્રને સુવર્ણપદ મળ્યું હતું. 24. બિલ્વમંગળ ચિત્ર કયા રંગમાં કરેલ હતું? તો રાજપૂત શૈલીમાં. 25. રાજા રવિવર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો? તો રાજા રવિવર્માનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલિમનૂર ગામના રાજવી કુટુંબમાં થયો. 26. મિત્રો અહીંયા ઘણા પ્રશ્નો છે, આ તમારે પ્રશ્નો છે વાંચવાના છે. એક પ્રશ્નોનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. હવે આપણે ખરા ખોટા થોડાક જોઈ લઈએ. પ્રશ્ન 4નો બ છે, એની અંદર મિત્રો પહેલું છે માંગરોળના મહારાજા સૂરજમલજીએ ભુજમાં કલાશાળામાં સ્થાપી હતી. તો આ વિધાન ખોટું છે. બીજું, વડોદરાના કલાભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પ્રત્યે થયું હતું. તો સાચું વિધાન. 3. ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે. તો સાચું વિધાન. 4. અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી. તો ખોટું વિધાન છે. 5. કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો સાચું વિધાન. 6. પાલ શૈલીના ચિત્રો લઘુચિત્રો પ્રકારના છે. તો સાચું વિધાન. અને જૈન ચિત્રશૈલીના ચિત્રો મુખ્યત્વે તેલ ચિત્રો છે. તો આ વિધાન ખોટું છે. એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન 5 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 2 વાક્યમાં લખવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે પંડિત જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? તો જવાબ આવશે સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યની વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. બીજું, સ્વતંત્રતા મેળવ્યા બાદ
તાત્કાલિક નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી? તો એનો જવાબ છે કે સ્વતંત્રતા મેળવ્યા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાનને ગૃહપ્રધાન સરદાર પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજાને ભારતીય સંઘની હિતમાં તેઓ પોતાના રાજ્યોએ સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. ત્રીજું છે કોના કરેલા પ્રયત્નોથી કયા રાજ્યો સિવાયના બધા રાજ્યોનું ભારત સંઘમાં વિલીન કર્યું? તો તેમાં આવશે મિત્રો સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર સિવાયના બધા જ રાજ્યો છે ભારત સંઘની અંદર વિલીકરણ કરવામાં આવ્યું હતું. 4. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી? તો મિત્રો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું. આથી મુંબઈના જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. 5. જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? તો મિત્રો ભારત સરકારે જૂનાગઢને કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું અને આ રીતે જૂનાગઢને ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું. છઠ્ઠું છે મિત્રો ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું? તો મિત્રો ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા પોર્ટુગીઝોએ ગોવા સહિત અન્ય પ્રદેશો ભારત સરકારને સોંપી દેવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ. આથી ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડાણ કરવા ગોવા મુક્તિ આંદોલન કર્યું. 7. પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો? તો તેમાં આવશે મિત્રો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતા ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો છે. એના પછી જે 8મો છે પૂર્વોત્તરના 7 સિસ્ટરમાં કયા રાજ્યોનો સમાવેશ થાય? તો 7 સિસ્ટરની અંદર અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ જેવા 7 રાજ્યોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6ની અંદર મિત્રો અહીંયા તમારે વર્ગીકરણ કરવાનું છે, બરાબર. અહીંયા જે આપેલા છે અલગ અલગ ઉદ્યોગો, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગમાં સૂતરા, કાપડ અને શણનો સમાવેશ થાય, પશુ આધારિત ઉદ્યોગમાં માંસ અને ચર્મનો, સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય અને મીઠાનો, વન આધારિત ઉદ્યોગમાં કાગળ અને મકાન નિર્માણ, અને ખનિજ આધારિત ઉદ્યોગમાં સિમેન્ટ અને લોખંડ પોલાદનો સમાવેશ થાય. એના પછીની વાત કરીએ તો મિત્રો અહીંયા પણ અલગ અલગ ઉદ્યોગો છે, જેમાં સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગમાં ટિસ્કો અને રિલાયન્સ કંપની, સહકારી ક્ષેત્રના ઉદ્યોગમાં મધર ડેરી અને અમૂલ ડેરી, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં મારુતિ લિમિટેડ. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. ચાલો હવે જોઈશું ટૂંકનો ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ. મિત્રો આપણે અહીંયા સ્કીપ ધીમે રહીને કરીએ છીએ. આ પ્રશ્નોનો જવાબ ફટાફટ તમારે તૈયાર કરવાનો રહેશે, બરાબર. કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો જેમ કે પશુપાલન ઉદ્યોગ, કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગ, પછી માલિકીના આધારે ઉદ્યોગ, બરાબર, આ તૈયાર કરવાના છે. પ્રશ્ન 7ની અંદર મિત્રો સવિસ્તર ઉત્તર છે, જેમાં પહેલો પ્રશ્ન છે દાવાનળ કયા સંજોગોમાં ફાટી નીકળે છે અથવા તો દાવાનળ માટેના કારણો જણાવો. તો એના માટેનો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. આ પ્રશ્ન મિત્રો ખાસ તૈયાર કરી લેજો. એના પછી બીજો પ્રશ્ન છે જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? તો એ પણ અહીંયા મિત્રો સરસ મજાનો જવાબ છે, બરાબર. ત્રીજું છે મહામારીથી બચવાના ઉપાયો જણાવો અથવા તો વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો. તો સરસ મજાના પ્રશ્નોનો જવાબ મિત્રો અહીંયા તમને મળી જશે, બરાબર. મોસ્ટ આઈએમપી છે. તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખવાની હોય તો પણ આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તૈયાર કરવાનો તમારી જવાબદારી છે મિત્રો, તૈયાર કરી લેજો. મહામારીની ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો મહામારી સમયે શું ઊભી પરિસ્થિતિ થાય છે, તેને કેવી રીતે નિર્માણ થતું હોય છે એની વાત છે. ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતની વિગતો આપવાની હોય તો પણ આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. હવે મિત્રો અહીંયા તમારે વિકલ્પો છે પ્રશ્ન 7ના બની અંદર, જેમાં પહેલો વિકલ્પ છે કે નીચેનામાંથી કઈ આપતીને પૂર્વ આગાહી કરી શકાય છે? તો વાવાઝોડું. બીજું, નીચેનામાંથી કઈ આપતી માનવ સર્જિત આપતી છે? તો દાવાનળ. 3, ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી? તો વૃક્ષોમાં કુદરતી રીતે ઝરતા ગુંદર. 4, નીચેનામાંથી કઈ આપતીને પૂર્વ આગાહી કરી શકાય નહીં? જ્વાળામુખી. 5, ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ, તો ગુજરાતમાં સાપુતારા. 6, તીડથી અસર પામનાર મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો ગુજરાત અને રાજસ્થાનની અંદર તીડ પ્રકોપ થાય છે. તીડ આક્રમણની કટામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? તો ડાંગનો. WHOનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 9, ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયું વિધાન સાચું નથી? તો ખનિજ ખનન પ્રવૃત્તિ. 10, ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું ના કરવું જોઈએ? તો ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ કરતા થાય તે તો પવનની દિશામાં દોડવું ના જોઈએ. 11, તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી? તો લીમડો. 12, નીચેનામાંથી તીડ માટે કયું વિધાન લાગુ પડતું નથી? તો તે એકલા રહેવાનું પસંદ કરે છે, લાગુ નથી પડતું.
એના પછી 13મો છે ઉત્તરાખંડ રાજ્યનો કુંભાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપતીનો પ્રભાવિત વિસ્તાર છે તો ભૂસ્ખલનનો. 14 ગુજરાતમાં અંબાજી એટલે કે દાતા બનાસકાંઠા વિસ્તારમાં કઈ ઘટના જવલજ બને છે તો ભૂસ્ખલન. 15 ગુજરાતમાં સાપુતારા ડાંગમાં કઈ ઘટના જવલજ બને છે તો ભૂસ્ખલન. 16 નીચેના પૈકી કયો વિષાણુજન્ય રોગ છે તો ઇબોલા. પછી નીચેનામાં કયો વિષાણુજન્ય રોગ છે તો એમાં પણ કોરોના આવશે. વિષાણુજન્ય સ્વાઇન ફ્લૂ 18માં આવશે. 19માં આવશે મિત્રો કે કઈ આપતીથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસર પડી શકે તો ઔદ્યોગિક અકસ્માતથી. પ્રશ્ન મિત્રો 8 છે એનો અર્થ છે માગ્યામાં જો જવાબ આપવાના છે, જેમાં એક લોક અદાલત છે. તો લોક અદાલત વિશે મિત્રો તમને જવાબ પ્રશ્ન પૂછાય તો આ રીતે લખી શકાય છે, મોસ્ટ આઈએમપી બની રહી છે. બીજું મહાભિયોગ એના વિશેની ટૂંક નોંધ છે, મસ્ત પ્રશ્ન છે મિત્રો. લોક અદાલતના ફાયદા જણાવવાના હોય તો આ પ્રશ્ન તમારા માટે બેસ્ટ છે. મિત્રો તૈયાર કરવાની જવાબદારી તમારી છે. મેં ધીમે ધીમે સ્કીપ કરું છું, એકવાર વાંચી લેજો, યાદ રહેશે તમને, પરીક્ષામાં સારી રીતે લખી શકશો. વડી અદાલતની સત્તા અને કાર્ય વિશે નોંધ લખવાની હોય તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. પ્રશ્ન મિત્રો 8 છે, જેની અંદર બ છે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મુદત 65 વર્ષની હોય છે. બીજું કોર્ટ ઓફ રેકોર્ડ એટલે નજીરી અદાલત. ત્રીજું સરકારના મુખ્ય અંગો પૈકી ન્યાયતંત્ર અંગ સ્વતંત્ર છે. ચોથું ભારતમાં આજે પણ હરિયાણા, ચંદીગઢ અને પંજાબ વચ્ચે એક જ વડી અદાલત છે. 5 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા સંસદના બંને ગૃહમાં 2/3 બહુમતીની દરખાસ્ત પસાર કરવી પડે છે. છઠ્ઠું ન્યાયની દેવી પાત્રના હાથમાં મિત્રો ત્રાજુ અને તલવાર ધારણ કરેલ છે. 7 વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. 8 ગુજરાતમાં રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. અને 9 આપણા દેશની સર્વોચ્ચ અદાલત છે દિલ્હી શહેરમાં આવેલી છે. હવે આપણે જોઈશું પ્રશ્ન મિત્રો 1 છે અહીંયા. 9મો પ્રશ્ન છે, જેમાં પહેલો છે સામાજિક ન્યાય એટલે શું, તો આ જવાબ તમારા માટે બેસ્ટ રહેશે. વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે, બરાબર. ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે, તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 10 છે, તેમાં પહેલો પ્રશ્ન છે માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે. બીજો છે માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો. ત્રીજું છે ખેતી અને પશુપાલન ક્ષેત્રે થયેલ વિકાસ અને ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલ અસરો, બરાબર. અને કેટલીક વસ્તુઓ ઉપર વધારાના ટેક્સ નાખવાની જરૂરિયાત. અને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવા મળતા લાભો. તો આ પ્રશ્નો મિત્રો ખૂબ જ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. 28 મિનિટનો મિત્રો વિડીયો બનેલો છે. તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. 28 મિનિટ જો જોયો હશે તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.